તો આપણા 3 ચેપ્ટર સમાપ્ત થયા બાદ આજે આપણે ચોથું ચેપ્ટર જોઈશું, ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. કે પહેલા બીજા ચેપ્ટરની અંદર મોટે ભાગે વિદ્યુત ભારોને સ્થિર રાખવામાં આવેલા હતા. તો પહેલું બીજું ચેપ્ટર છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે, ઇલેક્ટ્રોસ્ટેટિક. હવે પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ભાર ને એની આસપાસ એના ક્ષેત્રનો અભ્યાસ કર્યો. બીજા ચેપ્ટરની અંદર વિદ્યુત ભારના ક્ષેત્રમાં બીજા કોઈ એકમ વિદ્યુત ભારને ગતિ કરવા માટેનું કાર્ય વિદ્યુત સ્થિતિમાન અને ત્યારબાદ એક ખાસ પ્રકારની રચના કેપેસિટન્સની વાત કરી. ત્યારબાદ ત્રીજા ચેપ્ટરની અંદર વિદ્યુત ભારોને ગતિ કરાવી એટલે કરંટ ઇલેક્ટ્રિસિટી. વાહકમાં વિદ્યુત ભારે ગતિ કરીને એને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થયું. એના ઘણા ઉપયોગો એને લગતા પાઠ્યક્રમનો અભ્યાસ કર્યો. હવે એ જે વિદ્યુત ભાર ગતિ કરે છે એટલે કે વાહકમાં વિદ્યુત પ્રવાહ વહે છે ત્યારે એની આસપાસ એક ખાસ પ્રકારની અસર જોવા મળે છે જે ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખાય છે. એક વસ્તુ આપણે પહેલા ચેપ્ટરથી તમને કહેતા આવ્યા છે કે વિદ્યુત ભારની અસર. વિદ્યુત ભાર સ્થિર હોય તો માત્ર વિદ્યુત ક્ષેત્ર જ ઉત્પન્ન કરી શકે છે. જો વિદ્યુત ભાર અચળ વેગથી ગતિ કરવાનું શરૂ કરે તો વિદ્યુત ક્ષેત્રની સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. અને એ જ વિદ્યુત ભાર પ્રવેગી ગતિ કરે તો વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર સાથે વિદ્યુત ચુંબકીય તરંગો વિકિરણનું ઉત્સર્જન કરે છે, જેની શોધ મેક્સવેલે કરેલી હતી. આમ તો વિદ્યુત અને ચુંબકત્વ શબ્દ છે 2000 વર્ષ જૂના છે, પણ ખાસ એની શરૂઆત છે 200 વર્ષ પહેલા થઈ. એની શરૂઆત કરનાર ઓસ્ટેડ હતો. કે ઓસ્ટેડના એક અવલોકન પરથી ખબર પડી કે પ્રારંભમાં જે વિદ્યુત અને ચુંબકત્વની શાખાઓ જે અલગ અલગ હતી ને એક થઈ ગઈ છે. વિદ્યુત અને ચુંબકત્વને એકબીજા સાથે સાંકળી શકાય છે. એને લગતા થોડા અવલોકન જોઈએ. વિદ્યુત અને ચુંબકત્વ એક થયા એટલે વિદ્યુત ચુંબકીય તરંગોનો જન્મ થયો. વિદ્યુત ચુંબકીય તરંગોનું અસ્તિત્વ મેક્સવેલે દર્શાવ્યું અને પ્રયોગશાળામાં હર્ટ્ઝે સૌપ્રથમ એ તરંગો ઉત્પન્ન કર્યા. ત્યારબાદ માર્કોની અને બોઝે પણ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કર્યું. એમાં ખાસ કરીને રેડિયો તરંગો છે જેને કારણે સંદેશા વ્યવહારમાં ક્રાંતિ આવી. તો 20મી સદીમાં ટેકનોલોજીનો જે વિકાસ થયો છે એની પાછળ વિદ્યુત ચુંબકીય તરંગોનો ફાળો છે. તો હવે એવા આપણે આ ચેપ્ટરનો અભ્યાસ કરીશું કે ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ. આના પછીનું ચેપ્ટર પણ ચુંબકત્વ સાથે સંકળાયેલું રહેશે. હવે આકૃતિમાં તમે જુઓ તો આ એક તાર છે. તારમાંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. કે ઓસ્ટેડે એવું દર્શાવ્યું કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને એ ચુંબકીય ક્ષેત્ર જો ચુંબકીય સોય મૂકવામાં આવે તો અનુભવી શકે છે. તો આપણી આસપાસ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ છે, પરંતુ આ ક્ષેત્ર ઘણું પ્રબળ હોય અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આપણે અવગણી શકીએ તો આ ચુંબકીય ક્ષેત્રની અસર જણાય છે. એટલે વધારે પ્રમાણમાં પ્રવાહ ધરાવતો એક તાર લેવાનો અને તારની બાજુમાં એકદમ નજીક ચુંબકીય સોયને રાખવાની. એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અસર અવગણી શકાય ને તારના ચુંબકીય ક્ષેત્રની અસર જોઈ શકાય છે. આકૃતિમાં અને આ ચેપ્ટરમાં આના પછીના ચેપ્ટરમાં એક સંજ્ઞા પદ્ધતિ યાદ રાખવાની છે કે વિદ્યુત પ્રવાહ હોય, ચુંબકીય ક્ષેત્ર હોય, વિદ્યુત ક્ષેત્ર હોય, પૃષ્ઠને લંબ રૂપે બહાર આવતી દિશા હશે ને તો એને આપણે આવી નિશાનીથી દર્શાવીશું, ડોટ. કે જાણે કે ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્રનું તીર છે તમારા તરફ આવી રહ્યું છે એટલે એને ડોટ વડે દર્શાવવામાં આવશે. અને જો પૃષ્ઠને લંબ અંદર તરફ જતું હશે તો એના પૂછ તમને દેખાશે આ રીતે. તો ચુંબકીય ક્ષેત્ર હોય, વિદ્યુત ક્ષેત્ર હોય કે પ્રવાહધારી તારનો પ્રવાહ હોય, જે પણ સદિશ લંબ રૂપે બહાર આવતી દિશામાં આવશે, બહાર આવતી એને આ રીતે દર્શાવવામાં આવશે, ડોટ. અને લંબ રૂપે અંદર તરફ જતી દિશા એને ક્રોસ નિશાની વડે દર્શાવવામાં આવશે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. પહેલી આકૃતિમાં તમે જુઓ તો પ્રવાહધારી તાર છે, એમાં પ્રવાહ લંબ રૂપે બહાર આવતી દિશામાં છે. તો એની ફરતે આ ચુંબકીય સોય બતાવેલી છે. આ જે બંને આકૃતિમાં દેખાય છે ચુંબકીય સોય છે, એમાં જે ઘાટો ભાગ છે ને એનો ઉત્તર ધ્રુવ છે, એન ધ્રુવ, અને બાકીનો જે ભાગ છે તે દક્ષિણ ધ્રુવ છે. તો અહીંયા જોઈ શકાય છે કે જો પ્રવાહ લંબ રૂપે બહાર આવતી દિશામાં હોય તો ચુંબકીય સોય આમ ગોઠવાય છે, S થી N તરફ. આ બાજુ N રહે છે અને આ બાજુ S રહે છે. એટલે જમણા હાથના નિયમની ખાસ જરૂર પડશે દિશા નક્કી કરવા માટે. કે જમણા હાથનો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખશો તો આંગળીઓ આ દિશામાં ગોઠવાશે વર્તુળાકારે, અને સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. જ્યાં વિદ્યુત ક્ષેત્ર કેમ આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા લઈએ છીએ ધન અને ઋણ હોય ત્યારે, કે વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ તરફ હોય છે, એવી જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં N અને S ધ્રુવ પણ આવશે.
તો અહીંયા અંગૂઠો પ્રવાહની દિશામાં બહાર આવતી તો ચુંબકીય સોય આ રીતે ગોઠવાશે એટલે ચુંબકીય ક્ષેત્ર એક વર્તુળાકાર પ્રસરતી હશે S થી N તરફ જોઈ શકાય છે. પરંતુ જો એ જ પ્રવાહ લંબરૂપે અંદર તરફ જતી દિશામાં હોય તો વર્તુળાકાર જ પ્રસરશે પણ એની દિશા ઉલટાઈ જશે. આ બાજુ N હશે ને આ બાજુ S હશે. તો આ રીતે બે આકૃતિ છે. તો ડોટ બહાર તરફ હશે ત્યારે N આ બાજુ આવશે આ રીતે, અને ક્રોસ અંદર તરફ હશે ત્યારે N આ બાજુ જોવા મળશે. બીજી એક આકૃતિ અહીંયા પણ દર્શાવી છે કે એક તારમાંથી પ્રવાહ વહે છે ને ચુંબકીય સોય નથી પણ એની આસપાસ લોખંડનો ભૂકો કણીઓ વેરવામાં આવે છે. તે પણ આ રીતે વર્તુળાકાર ગોઠવાય છે જે ખરેખર ચુંબકીય ક્ષેત્ર રેખાઓને દર્શાવે છે. અને આ પણ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશામાં જ ગોઠવાયેલી છે સોય. એટલે અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશામાં વર્તુળાકારે આ ભૂકો ગોઠવાઈ જાય છે. તો આ જ ઓસ્ટેટનું અવલોકન હતું કે જ્યારે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તારની ફરતે વર્તુળાકારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય છે. એટલે ચુંબકીય ક્ષેત્ર પણ એક દિશામાં હોય છે. સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય જેવું વિદ્યુત ક્ષેત્ર રેખામાં આવતું હતું તેવી જ રીતે. તો આ પ્રસ્તાવના છે એમાંથી એક પ્રશ્ન બની શકે છે કે ઓસ્ટેટનું અવલોકન સમજાવો. તો આ ત્રણ આકૃતિ અને આટલું લખવાનું રહેશે. પ્રસ્તાવના ટાઈપનો પ્રશ્ન છે. પછી બીજો જે ટોપિક છે ચુંબકીય બળ વિશે છે. એમાં ઉદ્ગમો અને ક્ષેત્રોની વાત કરવાની છે. પહેલા તો વિદ્યુત ક્ષેત્રની વાત કરવાની છે. કારણ કે વિદ્યુત ભાર જ ગતિ કરે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો વિદ્યુત ભાર સ્થિર હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર હોય. તો આપણે જાણીએ છીએ કોઈ બિંદુ q વિદ્યુત ભાર છે એનાથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર સદિશ E kq ના છેદમાં r2 * r આપણે જાણીએ છીએ k ના સ્થાને 1 ના છેદમાં 4π epsilon 0 અહીંયા લેવામાં આવશે. તો આટલું વિદ્યુત ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ વિદ્યુત ભાર છે. સ્થિર વિદ્યુત ભાર માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે છે. સદિશ રાશિ છે. એક કરતા વધારે વિદ્યુત ક્ષેત્ર ભેગા થાય તો દરેકનો સદિશ સરવાળો કરવામાં આવે. સંપાતપણાનો સિદ્ધાંત છે. ચુંબકીય ક્ષેત્રને પણ લાગુ પડશે કે એક કરતા વધારે સદિશ ચુંબકીય ક્ષેત્ર ભેગા થાય તો એનો પણ સદિશ સરવાળો થશે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં બીજો કોઈ વિદ્યુત ભાર સ્મોલ q મૂકવામાં આવે તો આ ક્ષેત્ર એના પર બળ લગાડશે. એટલે સદિશ F q * સદિશ E એટલે k q q ના છેદમાં r2 * r થશે. આ બધું આપણે જાણતા જ છે. તો વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન છે સ્થિર વિદ્યુત ભાર. દરેક વિદ્યુત ભારની આસપાસ એનું વિદ્યુત ક્ષેત્ર હોય. આ સ્ત્રોત વિદ્યુત ભાર એમાં બીજો કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર q મૂકવામાં આવે તો એના પર બળ લાગશે. સદિશ F q * સદિશ E એટલે આ રીતે બળનું સૂત્ર થઈ જશે. આ બધું એટલા માટે યાદ કરે કારણ કે આના જેવા સૂત્ર આ ચેપ્ટરમાં આગળ જોવા મળશે. તો આ બીજો નાનો તો પ્રશ્ન બની શકે છે કે વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ સ્થાન અને વિદ્યુત બળ સમજાવો. તો આ પહેલા ચેપ્ટરનો નહીં પરંતુ આ ચોથા ચેપ્ટરનો પ્રશ્ન થશે. આટલું ટૂંકમાં લખવાનું થશે. પણ હવે આ ચેપ્ટરની ખાસ શરૂઆત. હવે મહત્વનો પ્રશ્ન શરૂ થાય છે આ ચેપ્ટર માટે. તો ટોપિક 4.2.2 છે ચુંબકીય ક્ષેત્રના લોરેન્સ બળ. તો આ પ્રશ્ન પણ એક છે લોરેન્સ બળ સમજાવો. આ રીતે પ્રશ્ન પૂછાશે. તો ધારો કે કોઈ r સ્થાન સદિશ ધરાવતા બિંદુએ q વિદ્યુત ભાર છે એ v જેટલા અચળ વેગથી ગતિ કરે છે ને તે બિંદુની આસપાસ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને જોવા મળે છે. એટલે એના પર બળ લાગશે. તો એ વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ સદિશ F એટલે સદિશ F વિદ્યુત પ્લસ સદિશ F ચુંબકીય. વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સદિશ સરવાળો. જો વિદ્યુત બળ તો આપણે જાણીએ છીએ q * E q * આ સ્થાને એટલે બ્રેકેટમાં લખેલો. ચુંબકીય બળ તમારા માટે નવું છે તો એમાં શું આવશે q v × b આવે છે. કે ચુંબકીય બળ છે એ આ રીતે આવે સદિશ F q v × b. તો બંનેમાં q તો આવે જ છે ને, q સામાન્ય લઈ લીધો તો સદિશ F q સદિશ E પ્લસ સદિશ v × સદિશ b થશે. તો આ જે કુલ બળ છે ને એ લોરેન્સ બળ છે. વિદ્યુત અને ચુંબકીય બળનો સરવાળો એટલે લોરેન્સ બળ કહેવાય છે. પણ એમાં વિદ્યુત બળ તો આપણે જાણીએ જ છીએ. એટલે અહીંયા હવે માત્ર ચુંબકીય બળની જ વાતો કરીશું. તો ચુંબકીય બળ કોના પર આધાર રાખે છે? તો કે ચુંબકીય બળ F વિદ્યુત ભારના વેગ સદિશ v વિદ્યુત ભાર q અને ચુંબકીય ક્ષેત્ર b પર આધાર રાખે છે. કે ચુંબકીય બળ છે એ વિદ્યુત ભાર q એના વેગ સદિશ v અને ચુંબકીય ક્ષેત્ર b પર આધાર રાખે છે. જો v અને b સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો ચુંબકીય બળ શૂન્ય થઈ જાય છે. એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ભાર આ દિશામાં v વેગથી ગતિ કરે
કે આ દિશામાં v વેગથી ગતિ કરે તો એના પર ચુંબકીય બળ નહીં લાગે, 0 લાગશે. કારણ ક્રોસ ગુણાકાર છે. જો સદિશ f બરાબર q v ક્રોસ b છે એટલે q v b sin θ અને દિશા માટે એકમ સદિશ n કેરેટ છે. જો v અને b સમાંતર હોય તો θ 0 sin 0 0 થઈ જાય. પ્રતિ સમાંતર હોય તો θ 180 sin 180 0 થઈ જાય. એટલે v અને b સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો બળ 0 થશે. તો દેખીતી વસ્તુ છે કે લંબ રૂપે હશે તો બળ મહત્તમ પણ થશે કારણ કે sin -1 થાય છે. તો એક વાત કરી. બીજું કે અહીંયા જો કણ ઊભો રહી ગતિ ન કરે સ્થિર હોય સદિશ v બરાબર 0 તો પણ સદિશ f બરાબર 0 છે. એટલે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર સ્થિર હોય તો એ ચુંબકીય બળ અનુભવી શકશે નહીં અને વિદ્યુતભાર સ્થિર હોય તો આમાં એ પોતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકતો નથી. વિદ્યુતભાર અચળ વેગથી ગતિ કરે તો જ ચુંબકીય ક્ષેત્ર આવે જે આપણે જાણીએ છીએ. એટલે v0 હોય તો પણ f0 થશે અને f સદિશ f એટલે q v ક્રોસ b છે. બે સદિશોનો સદિશ ગુણાકાર દર્શાવે છે. ચુંબકીય બળ બે સદિશોનો સદિશ ગુણાકાર છે તો એની દિશા કઈ જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય છે અથવા જમણા હાથના નિયમને આધારે પણ શોધી શકાય છે જે આકૃતિમાં દર્શાવે છે કે એક સમતલ છે એમાં ધન વિદ્યુતભાર છે v વેગથી આ દિશામાં ગતિ કરે છે અને ચુંબકીય ક્ષેત્ર b આ દિશામાં છે. બંને વચ્ચેનો ખૂણો θ છે. તો જમણા હાથનો નિયમ શું કહે છે? જમણા હાથના સ્ક્રૂના નિયમની વાત કરીએ તો જમણા હાથના સ્ક્રૂને v અને b થી બનતા સમતલને લંબ રૂપે ગોઠવી દેવાનું. હકીકતમાં સમતલ આ રીતે છે, આમ છે. એટલે અહીંયા સદિશ b છે ને અહીંયા સદિશ v છે એટલે v થી b તરફ જમણા હાથના સ્ક્રૂને ફેરવો તો ઉપર તરફ જશે. પરંતુ બીજું ઓપ્શન આપણો જમણા હાથ પણ છે. જમણા હાથની આંગળીઓને પહેલા સદિશ v ની દિશામાં એવી રીતે રાખો કે બીજા સદિશ b ની દિશામાં વાળી શકાય. તો v થી b તરફ વાળશો અંગૂઠો ઉપર તરફ જશે એટલે ચુંબકીય બળની દિશા ઉપર તરફ આવશે. પણ એના માટે જરૂરી છે કે વિદ્યુતભાર ધન હોવો જોઈએ. જો ધન વિદ્યુતભાર છે તો f ની દિશા v ક્રોસ b અનુસાર છે પણ q ઋણ વીજભાર આવે તો એની વિરુદ્ધ દિશામાં આવે. એટલે સમાન મૂલ્યના ધન અને ઋણ વીજભાર માટે બળની દિશા પરસ્પર વિરુદ્ધ આવશે, મૂલ્ય સરખા આવશે એ પણ નક્કી છે. તો સદિશ f એટલે q v sin θ નું મૂલ્ય છે દિશા માટે એકમ સદિશ n કેરેટ છે. n કેરેટ એટલે v ક્રોસ b. v અને b થી બનતા સમતલને લંબ બે સદિશોના સદિશ ગુણાકારના જેટલા ગુણધર્મો છે બધાને લાગુ પડશે. હવે આ ચેપ્ટરની અંદર નવી રાશિ શું આવી? બળ તો બળ જ છે, એકમ ન્યૂટન પારિમાણિક સૂત્ર જાણીએ છીએ. તો નવી રાશિ ચુંબકીય ક્ષેત્ર ba. તો ચુંબકીય ક્ષેત્ર b નો એકમ શું થશે? b ને સૂત્રનો કરતા બનાવો તો f ના છેદમાં q ને v આવશે. તો બળનો એકમ ન્યૂટન છે, વિદ્યુતભાર q નો કુલમ છે અને વેગનો મીટર પ્રતિ સેકન્ડ છે એટલે સેકન્ડ્સમાં લઈ લીધા. તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા b નો એકમ ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ ઇન્ટુ મીટર છે. જેને વૈજ્ઞાનિક નિકોલસ ટેસ્લાના માનમાં એને ટેસ્લા કહેવામાં આવે છે, કેપિટલ T વડે દર્શાવવામાં આવે છે. આ પણ ફેરાડેની માફક થોડો મોટો એકમ છે એટલે એનો બીજો નાનો એકમ આવે છે. જો કે આ SI એકમ છે, એમ કે એકમ છે. બીજો નાનો એકમ છે એ ગોસ છે, એ CGS એકમ છે. 1 ટેસ્લા એટલે 10,000 ગોસ થાય, 10 નો 4 ઘાત ગોસ. તો 1 ગોસ એટલે 10 નો -4 ઘાત ટેસ્લા થશે. ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર શું આવે છે? ચલો અહીંયા કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ તો કહેવાય એટલે સેકન્ડ તો ઉડી ગયા એટલે અહીંયા એમ્પિયર મીટર છે. ન્યૂટન પ્રતિ એમ્પિયર મીટર એટલું યાદ રાખવાનું. ન્યૂટન એટલે m1 l1 t - 2 પણ છેદમાં મીટર છે એટલે l0 થઈ ગયું. તો m1 l0 t - 2 આમાં જે એમ્પિયર બચ્યો છે અંશમાં એટલે a - 1. તો આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર થશે. પૃથ્વી પણ ચુંબકત્વ ધરાવે છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો 1 ટેસ્લા જેટલું નહીં હોય. 1 ટેસ્લા તો બહુ વધારે ક્ષેત્ર કહેવાય. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 3.6 10 નો -5 ઘાત ટેસ્લા એટલે ગોસના ક્રમનું છે એમ આપણે કહી શકીએ છીએ. તો ફરી એક વખત આ બે તો સરળ જ છે. મેઈન આ છે લોરેન્સ બળ સમજાવો. આવો પ્રશ્ન પૂછી શકાય છે લોરેન્સ બળ. તો ધારો કે q વિદ્યુતભાર v વેગથી ગતિ કરે છે ચુંબકીય ક્ષેત્રના વિદ્યુત ક્ષેત્રના વિસ્તારમાં. તો એના પર લાગતું કુલ બળ સદિશ f એટલે સદિશ f વિદ્યુત પ્લસ સદિશ f ચુંબકીય. એટલે લોરેન્સ બળ એ વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સરવાળો છે. જો આ વિદ્યુત ક્ષેત્ર અને આ ચુંબકીય ક્ષેત્ર છે આ વિદ્યુતભારને કારણે નથી, બરાબર? વિદ્યુતભાર પોતાને કારણે ઉત્પન્ન કરેલા ક્ષેત્રથી પોતાના પર બળ ન લગાડી શકે, એ અલગ ક્ષેત્ર છે.
તો q વિદ્યુતભાર v વેગથી ગતિ કરે છે એવા વિસ્તારમાં જ્યાં વિદ્યુત ક્ષેત્ર છે અને ચુંબકીય ક્ષેત્ર છે. તો વિદ્યુત બળ તો આપણે જાણતા હતા QE. જો અહીંયા બે વીજભાર છે ને ક્ષેત્ર આનું છે, બળ આના પર લાગે છે, અને ચુંબકીય બળ છે Q V ક્રોસ B, બંનેમાંથી Q સામાન્ય લઈ લીધો. ચુંબકીય બળની વાત કરીએ ને તો ચુંબકીય બળ સદિશ F છે V સદિશ B સદિશ અને Q પર આધાર રાખે છે. જો વિદ્યુતભાર ઋણ હશે તો એની દિશા ધન વિદ્યુતભાર પર લાગતા બળ કરતા વિરુદ્ધ હશે, જે અહીંયા આકૃતિમાં દર્શાવેલ છે. ત્રિપરિમાણીય દ્રષ્ટિએ જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર B આ દિશામાં છે અને વિદ્યુતભારિત કણ છે વર્તુળમાં ગતિ કરે છે, તો સ્પર્શકની દિશામાં એનો વેગ v છે. ધન વીજભાર માટે વાત કરીએ ને એમાં એનાથી બળની દિશા નક્કી કરી શકો છો. તો જમણા હાથની આંગળીઓને વેગ સદિશ v ની દિશામાં એવી રીતે રાખો કે તમે b તરફ વાળી શકતા હો. b આ બાજુ છે તો v ની દિશામાં જમણા હાથની આંગળીઓને રાખીને b તરફ વાળી, આમ b આ બાજુ છે તો અંગૂઠો આ બાજુ જાય છે, એટલે બળ f ની દિશા આ બાજુ છે. બધું આ રીતે છે, પણ આ ધન વીજભાર, જો આ જ વીજભાર ઋણ થઈ જાય તો બળની દિશા ઉલટાઈ જઈને આ બાજુ આવી જશે. એટલે ધન વીજભાર માટે જમણા હાથના નિયમથી બળની દિશા નક્કી કરવાની, ઋણ હોય તો એની વિરુદ્ધ લઈ લેવાની. એ ઉપરાંત જો સદિશ v અને b વચ્ચેનો ખૂણો θ હોય તો ઓકે છે, બળ લાગશે. પણ જો v અને b સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો θ 0 કે 180 થાય, બંને વખતે sin 0 થાય, બળ શૂન્ય થઈ જશે. બીજું, વિદ્યુતભાર ગતિ જ નહીં કરે, એનો વેગ શૂન્ય હશે તો પણ એના પર લાગતું ચુંબકીય બળ શૂન્ય હશે. ચુંબકીય બળ છે સદિશ રાશિ છે, એ તો બળ સદિશ આપણે જાણીએ છીએ, પણ v ક્રોસ b એટલે બે સદિશોના સદિશ ગુણાકાર સ્વરૂપે છે. ચુંબકીય બળ બે સદિશોના સદિશ ગુણાકાર સ્વરૂપે છે, એટલે એની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમથી અથવા જમણા હાથથી શોધી શકાય છે. જમણા હાથની આંગળીઓને પહેલા સદિશ v ની દિશામાં એવી રીતે રાખવાની કે બીજા સદિશ b તરફ વાળી શકાય, તો અંગૂઠો જે બાજુ જશે એ ચુંબકીય બળની દિશા થશે, જેમ કે અહીંયા છે. આખું સમતલ આ છે, આ રીતે હોય તો અહીંયા b છે ને અહીંયા v છે, તો આંગળીઓને v ની દિશામાંથી b તરફ વાળો, જમણા હાથની અંગૂઠો ઉપર જાય, ચુંબકીય બળ f ની દિશા થશે. ચુંબકીય બળ સદિશ f નું મૂલ્ય qvb sin θ છે, પણ એની દિશા n કેરેટ છે. v અને b થી બનતા સમતલને લંબ બે સદિશોનો સદિશ ગુણાકાર છે a ક્રોસ b. b નો એકમ તો બળ ન્યૂટનમાં લઈ લો, બળ 1 ન્યૂટન લઈ લો, વિદ્યુતભાર 1 કુલમ્બ લઈ લો, વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ લઈ લો, તો b 1 ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ્બ ઇન્ટુ મીટર થશે, જેને ટેસ્લા કહેવામાં આવે છે. 1 ટેસ્લા મળશે, જે ખૂબ મોટો એકમ છે એટલે નાનો સીજીએસ એકમ ગોસ આવે છે. 1 ટેસ્લા એટલે 10⁴ ગોસ થશે. ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર m1 L0 T - 2 A - 1 છે. પૃથ્વી પર ચુંબકત્વ ધરાવે છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 3.6 × 10⁻5 ટેસ્લાના ક્રમનું હોય છે. તો આ ચેપ્ટરમાં 3 પ્રશ્નની આપણે વાત કરી. ઓસ્ટેટનું અવલોકન સમજાવો, એમાં 3 આકૃતિ અને લખી દેવાનું કે વાહકતારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો વાહક તારમાંથી પ્રબળ પ્રવાહ વહેતો હોય ને ચુંબકીય સોયને એકદમ નજીક રાખવામાં આવે તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અવગણવામાં આવે તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ચુંબકીય સોય ગોઠવાશે. એટલે પ્રવાહ પૃષ્ઠને લંબ રૂપે બહાર આવતી દિશામાં હશે તો ચુંબકીય સોય આકૃતિ A માં દર્શાવ્યા પ્રમાણે ગોઠવાશે. આને આકૃતિ A કહી દેવાની, એના બાજુ રહેશે. અને લંબ રૂપે અંદર તરફ હશે તો વિરુદ્ધ દિશામાં ગોઠવાશે. અને પ્રવાહધારી તારની ફરતે લોખંડનો ભૂકો ભભરાવવામાં આવે તો એ પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે રીતે હોય ને એ જ રીતે ભૂકો ગોઠવાશે. આ બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ છે અને એમાં સ્પર્શકની દિશા એટલે ચુંબકીય ક્ષેત્ર સદિશ b ની દિશા થાય. જેમ વિદ્યુત ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરો તો વિદ્યુત ક્ષેત્ર સદિશ e ની દિશા થઈ શકે. પછી આ સમજાવી દેવાનું કે વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ અને વિદ્યુત બળ સમજાવો. તો વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ છે વિદ્યુત ભાર. q વિદ્યુત ભારથી કેપિટલ Q r અંતરે વિદ્યુત ક્ષેત્ર સદિશ k q/r² r છે. આ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો વિદ્યુતભાર સ્ત્રોત વિદ્યુતભાર છે. એના ક્ષેત્રમાં બીજો કોઈ પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ q મૂકવામાં આવે તો એના પર બળ લાગશે આ રીતે. તો વિદ્યુતભાર સ્થિર હોય તો માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એ જ અચળ વેગથી ગતિ કરે ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એ આપણે જાણીએ છીએ. એક કરતાં વધારે ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્ર ભેગા થઈ જાય ત્યારે પરિણામી ક્ષેત્ર મેળવવા માટે એ દરેક સ્વતંત્ર ક્ષેત્રનો સદિશ સરવાળો કરવો પડે, જે સંપાતપણનો સિદ્ધાંત આપણે જાણીએ છીએ. વિદ્યુત ચુંબકત્વ દરેકને લાગુ પડશે, વિદ્યુત બળને લાગુ પડે છે, સદિશોના સરવાળા માટે લાગુ પડે.
બેનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણથી કરી શકાય, વિકર્ણ, પછી એમાં ત્રીજો ઉમેરો, એ બધું આપણે જાણીએ છીએ. ઓકે, તો આ 3 પ્રશ્નની વાત કરી. ઓર્સ્ટેટનું અવલોકન સમજાવો આકૃતિની મદદથી. વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ અને વિદ્યુત બળ સમજાવો, ચોથા ચેપ્ટરનો પ્રશ્ન છે. લોરેન્સ બળ સમજાવો. એમાં આ રીતે આકૃતિ દોરવાની રહેશે ને આટલું આવશે.